નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 13 જૂન 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશેની ચર્ચા કરવાના છે કે જે તમારી આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ જેવી તમામ પરીક્ષાઓની અંદર ઉપયોગી સાબિત થઈ શકે એ પ્રકારના તમામ અગત્યના કરંટમાં રહેલા પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડેટા તેમજ ફેક્ટ ડિટેલ અને એને લગતા સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરવાની છે મિત્રો, જેનાથી આવનારી એક્ઝામની અંદર કરંટ અફેરના કોઈપણ પ્રશ્ન પૂછાય અને જો તમે આપણું લેક્ચર રેગ્યુલર ફોલો કરો છો તો એનો જવાબ તમને 100% આવડશે એની હું ખાતરી આપું છું। કારણ કે મિત્રો, ચર્ચામાં રહેલી બાબતોનું આપણે એનાલિસિસ કર્યા બાદ તેની અંદરથી ઉપયોગી લાગે અને પૂછાઈ શકે એવા જ પ્રશ્નોની ચર્ચા કરી છે અને એ પણ સંપૂર્ણ ડિટેલ સાથે, તો જેનાથી એક્ઝામમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને 100% આવડશે જ। તો મિત્રો, આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી માટે ખૂબ જ અનમોલ ભેટ આપવામાં આવી રહી છે, એની ચર્ચા આપણે લેક્ચરમાં આગળ કરીશું। તો એ માટે લેક્ચરને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો। આ સિવાય મિત્રો, જો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આ લેક્ચર અંગેના તમારા પોતાના કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેનાથી મિત્રો અમારું મોટિવેશન વધતું રહે, તમારા માટે દરરોજ સારા પ્રશ્નો અને વધુ ડિટેલની અંદર લાવી શકીએ। આ સિવાય મિત્રો, આ સિરીઝ તમને પસંદ આવી રહી છે તો એના વિશે પણ ચોક્કસથી તમારો પ્રતિભાવ જણાવશો। તેમજ હજુ સુધી તમે જો વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં ગુજરાતના ગૃહમંત્રી કોણ છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે પ્રદીપસિંહ જાડેજા। તો વર્તમાનમાં ગુજરાતના ગૃહમંત્રી છે પ્રદીપસિંહ જાડેજા। આપણા પ્રશ્નનો ઘણા મિત્રોએ સાચો જવાબ આપેલો છે। આ સિવાય ઘણા મિત્રોને હજુ આન્સરમાં ભૂલ હતી, તો એ હવે સુધરી જશે। એક બાબત સારી કહેવાય કે દરેક વિદ્યાર્થી પ્રયત્ન કરે છે અને વધુમાં વધુ લોકો આ પ્રશ્નનો જવાબ આપે। ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપે છે। એવી જ રીતે જો મિત્રો તમે લેક્ચર જોવો છો તો ચોક્કસથી એકવાર તમે લેક્ચરની અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ 100% આપો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે। તો મિત્રો, વાત કરીએ પ્રદીપસિંહ જાડેજા વિશે થોડી ડિટેલમાં। તો પ્રદીપસિંહ જાડેજા છે એ વટવા નિર્વાચન ક્ષેત્રથી ગુજરાતની 12મી, 13મી અને 14મી વિધાનસભાના સભ્ય છે, તેમજ તેઓ ભારતીય જનતા પાર્ટીના પણ એક નેતા છે અને વર્તમાનમાં ગુજરાતના ગૃહ તેમજ કાયદા અને સંરક્ષણ મંત્રી પણ પ્રદીપસિંહ જાડેજા છે। આ સિવાય મિત્રો વાત કરીએ કે કેન્દ્રીય ગૃહમંત્રી કોણ છે? કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ। ત્યારબાદ મિત્રો, ચલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ આંકડાઓ મુજબ કૃષિ અને તેના સંબંધિત ઉત્પાદન નિકાસ 2020-21માં 17.34%થી વધીને કેટલા અરબ ડોલર થઈ ગઈ છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 41.25 અરબ ડોલર। તો માત્ર કૃષિ ઉત્પાદનનો નિકાસ 2020 અને 21માં 28.36% હતો, જેમાં વધારો થઈ અને 29.81 અરબ ડોલર થયો છે। વર્ષ 2020 અને 21માં કૃષિ ઉત્પાદન જે નિકાસ હતી એ માત્ર 28.36% હતી, જે વધીને 29.81 અરબ ડોલર થઈ છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કયા દેશે વિશ્વના ગરીબ દેશોને ફાઇઝર વેક્સિનના $500 મિલિયન જે ડોઝ છે એને દાન આપવાની જાહેરાત કરેલી છે? તો મિત્રો, તાજેતરમાં જ અમેરિકા દ્વારા વિશ્વના કેટલાક ગરીબ દેશો જેમને ફાઇઝર વેક્સિન છે એના $500 મિલિયન ડોઝ જે છે એ દાન કરશે અમેરિકા। તો એના વિશે વાત કરીએ તો અમેરિકા જે છે એ વિશ્વભરના 100 જેટલા ગરીબ દેશોને ફાઇઝર વેક્સિન $500 મિલિયન જેટલા ડોઝનું દાન કરશે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન। તાજેતરમાં ICMR મેરિલ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા બનાવવામાં આવેલ કઈ COVID-19 રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટને મંજૂરી આપી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે કોવિમેડ। તો ગુજરાતના મેરિલ ડાયગ્નોસ્ટિક્સે COVID-19 અને COVID-5 માટે તેની સ્વ ઉપયોગી રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટ જે છે એને ICMR દ્વારા મંજૂરી મળી ગઈ છે અને આ પરીક્ષણ કિટ જે છે એની કિંમત માત્ર $250 છે, તેમજ તે સિંગલ પેક તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે। તમે અહીંયા ઇમેજની અંદર આ જે કિટ છે એને જોઈ શકો છો।
તો મિત્રો અહીંયા ઉલ્લેખ છે ICMRનો, તો એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો ICMRનો ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, જેની સ્થાપના 1949માં થઈ હતી. પરંતુ મિત્રો આની સ્થાપના જે છે એ 1911માં જ IRFAના નામથી કરવામાં આવેલી હતી. જ્યારે શરૂઆત થઈ ત્યારે આનું નામ હતું IRFA. ત્યારબાદ 1949ની અંદર આનું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેનું વર્તમાનમાં મુખ્ય મથક નવી દિલ્હીની અંદર આવેલું છે અને મહાનિર્દેશક છે બલરામ ભાર્ગવ. તો મિત્રો આ હતી ICMR વિશેની માહિતી. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. ટ્વિટર ઉપર પ્રતિબંધ મૂકવાથી નાઇજીરિયા સરકાર ભારતના કયા એપ સાથે જોડાઈ છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કુ એપ. તો નાઇજીરિયા ગવર્મેન્ટ જે છે એ ભારતના કુ એપ જે છે એને ટ્વિટરના બદલે ઉપયોગમાં લે છે. તો આ એપ જે છે એને ટ્વિટરના વિકલ્પમાં બનાવવામાં આવેલી હતી અને નાઇજીરિયા સરકાર દ્વારા 5 મે 2021થી ટ્વિટર પર પ્રતિબંધ મૂકવામાં આવેલું છે, જેના ભાગરૂપે નાઇજીરિયાના લોકો ટ્વિટરની બદલે કુ એપ જે છે એનો ઉપયોગ કરશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ નાઇજીરિયા વિશેની. રાજધાની છે અબુજા, રાષ્ટ્રપતિનું નામ છે મહમૂદ બુહારી અને નાઇજીરિયાનું ચલણ છે નાઇરા. તો મિત્રો આ હતી માહિતી થોડીક નાઇજીરિયા વિશેની. ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં તમારા માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા એક અનમોલ ભેટ મળી રહી છે, જેની અંદર ગુજરાત સરકારની અંદર તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક ફ્રી ટેસ્ટ જે છે એક ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી રહી છે, જેની અંતર્ગત તમને ATDO, સિનિયર ક્લાર્ક તેમજ બિન સચિવાલય ક્લર્ક જેવી તમામ પરીક્ષાઓ માટેના ઉમેદવારો માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી તરફથી તમને મહા અનમોલ ભેટ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમની અંદર મિત્રો તમને 15 જૂનથી 12 જૂન 2021 સુધી ડેલી એક ટેસ્ટ આપવા મળશે અને એના ઉત્તરો તમને ડિટેલની અંદર મળી રહેશે. તેમજ આ સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એમાં 100 MCQની ટેસ્ટ હશે અને જેની અંદર તમને નેગેટિવ માર્કિંગ પણ મળશે, જેનાથી તમે નેગેટિવ માર્કિંગ સાથે તમે ઓલ ગુજરાતમાં તમારી રેન્ક પણ જાણી શકો છો. મિત્રો આ કાર્યક્રમમાં તમને કુલ 5 મૂક ટેસ્ટ મળશે અને એ પણ બિલકુલ ફ્રીમાં. તો જરૂરથી તમે વહેલી તકે આની અંદર રજિસ્ટ્રેશન કરાવી દેજો, ચોક્કસથી તમને ફાયદો થશે. આ સિવાય મિત્રો આ જે ટેસ્ટ છે એનું આયોજન વર્લ્ડ ઇનબોક્સની લાઈવ એપ ઉપર કરવામાં આવે છે. આ કાર્યક્રમ માટે તમે મિત્રો હાલ જ રજિસ્ટ્રેશન કરાવી લો, કારણ કે મિત્રો જો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરો છો પરંતુ તમે ખાલી વાંચવાનું રાખશો તો તમને એક્ઝામની અંદર સફળતા નહીં મળે, કારણ કે તમને એમ લાગે છે કે તમને બધું આવડી ગયું છે, પરંતુ જ્યારે તમે એક્ઝામ આપો છો ત્યારે તમને એમ થાય કે કદાચ 1-2 વાર ટેસ્ટ આપ્યું હોત તો સારું હતું. તો મિત્રો એવું ન થાય એ માટે તમે તમારા રિવિઝન થાય એ અર્થે ચોક્કસથી આ કાર્યક્રમની અંદર ભાગ લેશો, જેની અંદર તમને 5 મોક ટેસ્ટ આપવા મળશે, જેનાથી તમારું સ્વમૂલ્યાંકન પણ થશે અને તમારા કયા વિષયની અંદર વધુ મહેનતની જરૂર છે એનો ખ્યાલ તમને આવી જશે. તેમજ આ કાર્યક્રમની વધુ માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. આ કાર્યક્રમ માટે મિત્રો તમારે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીનું લાઈવ એપ્લિકેશન જે છે જેને ડાઉનલોડ કરવાનું રહેશે અને જેની અંદર તમે આ કાર્યક્રમ જે છે એ અંતર્ગત તમે મોક ટેસ્ટ આપી શકો છો. મિત્રો આ એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય ડિસ્ક્રિપ્શનની અંદર આ એપ્લિકેશનની લિંક આપવામાં આવે છે, તો તરત તેને લિંક ઓપન કરી અને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તમે વર્લ્ડ ઇનબોક્સ દ્વારા આયોજિત કરવામાં આવેલ દરેક મોક ટેસ્ટ આપી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલ વિશે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં લિસ્બનમાં આયોજિત ભાલાફેંક પ્રતિયોગિતામાં નીરજ ચોપડાએ કયો પદક જીત્યો? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સુવર્ણ પદક. તો આજે નીરજ ચોપડા જે છે એમને લિસ્બનમાં આયોજિત જે ભાલાફેંક પ્રતિયોગિતા જે હતી એની અંદર સુવર્ણ પદક જીતેલો છે. તો વાત કરીએ એમના વિશે, તો નીરજ ચોપડા જે છે એમને લિસ્બનમાં મીટિંગ સિડે ડી લિસ્બોઆમાં આ પદક જીત્યો છે. નીરજે 83.18 મીટર ભાલો ફેંક્યો હતો. આગળ ચર્ચા કરીએ તો નીરજ ચોપડા જે છે પાનીપત હરિયાણાના છે અને તેમને એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમમાં સુવર્ણ પદક જીતેલા છે. તો મિત્રો આ હતી માહિતી નીરજ ચોપડા વિશેની. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ મર્ચન્ટ ભુગતાન સેવા પ્રદાતાએ પેબેક ઇન્ડિયાનું અધિગ્રહણ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ભારત પે. તો તાજેતરમાં ભારત પે જે છે એને પેબેક ઇન્ડિયાનું અધિગ્રહણ કર્યું છે. એના વિશે ચર્ચા કરીએ તો આ સોદો જે છે એ 30 મિલિયનનો થઈ શકે છે
આ સિવાય ભારત પે હવે ગ્રાહકોને ડિજિટલ ક્રેડિટ પણ પ્રદાન કરી શકશે અને પે બેક પ્લેટફોર્મ પર બાય નાવ પે લેટર સેવાઓ શરૂ કરવામાં આવશે. મિત્રો અહીંયા વાત છે ભારત પેની, તો થોડીક માહિતી મેળવી લઈએ. તો ભારત પે જે છે એની સ્થાપના અને જેનું મુખ્ય મથક નવી દિલ્હીની અંદર આવેલું છે અને વર્તમાનમાં ભારત પેના CEO અશનીર ગ્રોવર. તો મિત્રો આ હતી માહિતી ભારત પે વિશેની. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો G7 સંમેલન 2021ની મેજબાની કોણે કરી? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે યુનાઇટેડ કિંગડમ. તો યુનાઇટેડ કિંગડમ જે છે એને G7 સંમેલન 2021ની મેજબાની કરી છે. એના વિશે વધુ ચર્ચા કરીએ, જેનું આયોજન 11થી 13 જૂન 2021 દરમિયાન કરવામાં આવશે અને આ G7નું 47મું સંસ્કરણ છે, તેમજ જેનું આયોજન યુનાઇટેડ કિંગડમના કાર્નેલ ખાતે થઈ રહ્યું છે અને જેની અધ્યક્ષતા યુનાઇટેડ કિંગડમ કરી રહ્યો છે. આ સંમેલનમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોને મહેમાનોના રૂપમાં આમંત્રિત કર્યા હતા. તેમજ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે છે એ આ સંમેલન સાથે 12 અને 13 જૂનથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. તો મિત્રો આ હતી માહિતી G7 ગ્રુપના 47મા સંસ્કરણ વિશેની. તો મિત્રો અહીંયા વાત છે G7 ગ્રુપ વિશેની, તો એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો G7 ગ્રુપ જે છે એમાં 7 ઔદ્યોગિક રૂપથી વિકસિત લોકતાંત્રિક દેશો છે, જેમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી, સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા જેવા દેશોનો સમૂહ છે. શરૂઆતમાં મિત્રો આ ગ્રુપમાં 6 દેશોનું બનેલું હતું અને જેની અંદર પ્રથમ બેઠક 1975માં મળી હતી અને આ બેઠકમાં વૈશ્વિક આર્થિક સંકટના સંભવિત સમાધાન વિશે ચર્ચા કરવામાં આવી હતી. તે પછીના વર્ષે કેનેડા આ જૂથમાં જોડાવા આ સમૂહ G7 તરીકે ઓળખાવા લાગ્યો. ત્યારબાદ 1997માં રશિયાના જોડાવથી આ ગ્રુપને G8ના નામથી પણ ઓળખવામાં આવતું હતું. તો મિત્રો આ હતી માહિતી G7 ગ્રુપ વિશેની. ત્યાર પછી મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વર્લિનવર્ક્સ એકેડમી દ્વારા DYSO અને STIની પ્રિલિમ પરીક્ષા માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ GPSCના વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નપત્રોના સ્તરને અનુરૂપ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો અને ઘરે બેઠા મિત્રો આ પ્રશ્નપત્રો જે છે તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય કુરિયર દ્વારા પણ તેની હાર્ડ કોપી મેળવી શકો છો. તો મિત્રો આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575060404 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. મિત્રો આ કાર્યક્રમ જે છે એ તમને 20 જૂન 2021 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવો છો તો એની તમને માત્ર 400 રૂપિયા ફી ચૂકવવાની થશે. તો 20 જૂન પછી તમને આની ફી 500 રૂપિયા જેટલી ચૂકવવાની થશે. તો મિત્રો તમે વહેલી તકે આ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી આપણા મોક ટેસ્ટના કાર્યક્રમ વિશેની. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશે પોતાનું પહેલું ફુલ્લી સ્ટીલ્થ વોરશિપ બનાવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રશિયા. તો આ વોરશિપ જે છે એને સંપૂર્ણ સ્ટીલ્થ ટેકનિકથી બનાવવામાં આવી છે અને જેનાથી આને રડારમાં ડિટેક્ટ કરવું ખૂબ જ મુશ્કેલ સાબિત થશે. તો મિત્રો આના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. તો આ જહાજ જે છે એને વર્ષ 2022 સુધીમાં રશિયાની નૌસેનાને સોંપવામાં આવશે અને આ વોરશિપ ઉપર ક્રૂઝ મિસાઇલો તેમજ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલો અને તોપખાનાથી સજ્જ હશે. તેમજ સ્ટીલ્થ ટેકનિકથી નિર્મિત જહાજો જે છે એ રડારથી પકડવા ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે રશિયાની. તો રશિયાની રાજધાની છે મોસ્કો અને રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા ભારતીયને એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે RS સોઢી. એશિયાઈ ઉત્પાદકતા સંગઠન ટોક્યો દ્વારા પાછલા 20 વર્ષ બાદ આ પુરસ્કાર જીતનારા RS સોઢી જે છે એ પહેલા ભારતીય બન્યા છે. એટલે કે એશિયાઈ ઉત્પાદકતા સંગઠન જે છે એના દ્વારા અપાતા એવોર્ડની અંદર છેલ્લા 20 વર્ષ દરમિયાન ભારત તરફથી એવોર્ડ જીતનારા RS સોઢી જે છે એ 20 વર્ષની અંદર પહેલા ભારતીય બન્યા છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં ફેરારીએ પોતાની કંપનીના નવા CEO તરીકે કોની નિયુક્તિ કરી છે? તો મિત્રો એની અંદર જવાબ આવે છે બેનેડિક્ટ વિગ્ના. તો તાજેતરમાં ફેરારીએ પોતાની કંપનીમાં નવા CEO તરીકે બેનેડિક્ટા જે છે એમની નિમણૂક કરેલી છે. મિત્રો ફેરારી જે છે એ લક્ઝરીઝ કાર નિર્માતા કંપની છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિશ્વ બાળ શ્રમ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 12 જૂન. તો તાજેતરમાં જ 12 જૂનના દિવસે વિશ્વ બાળ શ્રમ દિવસ મનાવવામાં આવ્યો
ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ કંપનીએ અનુપ પુરોહિતને પોતાના મુખ્ય સૂચના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વિપ્રો. તો વિપ્રોએ તાજેતરમાં અનુપ પુરોહિત જે છે એમને પોતાના સૂચના અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં ન્યાયમૂર્તિ સંજય યાદવ જે છે એમને કઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે? તો એની અંદર આપણો જવાબ આવશે અલ્હાબાદ હાઈકોર્ટ. સંજય યાદવ જે છે એમને અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગુજરાત. તો ગુજરાત રાજ્ય સરકારે અસંગઠિત ક્ષેત્રના જે કામદારો હોય એમના માટે એક પોર્ટલ લોન્ચ કરેલું છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન, તો આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય નાણામંત્રી કોણ છે? તો મિત્રો આ પ્રશ્ન જે છે તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો મિત્રો આ સાથે જ આપણા આજના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની આપણે પરીક્ષાલક્ષી સંપૂર્ણ ડિટેલની અંદર ચર્ચા કરી છે, જેનાથી આવનારી એક્ઝામની અંદર તમને કોઈપણ પ્રકારનો કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. જો મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો આ લેક્ચરને વધુમાં વધુ શેર કરો, કારણ કે મિત્રો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી માત્ર 10 થી 15 મિનિટની અંદર આખા દિવસનું પરીક્ષાલક્ષી એ પણ સંપૂર્ણ ડિટેલ સાથે અને સારી ક્વોલિટીની અંદર કરંટ અફેર પૂરું પાડવામાં આવે છે. તો આ લેક્ચરનો લાભ તમે પણ ઉઠાવો અને તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચાડો, તો જેનાથી એમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે. આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, તેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે નવા પ્રશ્નો તેમજ વધુ ડિટેલની સાથે લાવતા રહીએ. આ સિવાય મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એકવાર સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. આ સિવાય મિત્રો વર્લ્ડ ઇનબોક્સને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો, તેમજ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશે માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.